નમસ્કાર મિત્રો, વેલકમ ટુ જીજે જ્ઞાન. તો વાત કરશું ઓગસ્ટ મહિનાના ટોપ 300 કરંટ અફેર્સ પ્રશ્નોની. આ ભાગ 2 છે મિત્રો. પહેલો ભાગ ના જોયો હોય તો જોઈ લેજો. આ વિડીયોમાં આપણે ટોપ 50 કરંટ અફેર્સના પ્રશ્નો કવર કર્યા છે, જે આવનારી તમામ ભરતી પરીક્ષાઓ માટે અતિ મહત્વપૂર્ણ છે. વિડીયો સારો લાગે તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો વિડીયોને ચાલુ કરીએ. પ્રશ્ન 1. ભારતનો પહેલો AI આધારિત માર્ગ સુરક્ષા પાયલટ પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ થયો છે? તો જવાબ છે ઉત્તર પ્રદેશ રાજ્યમાં. ભારતનો પહેલો AI આધારિત માર્ગ સુરક્ષા પાયલટ પ્રોજેક્ટ જે ઉત્તર પ્રદેશ રાજ્યમાં શરૂ થયો છે. ભારતના કોસ્ટગાર્ડ માટે દેશનું પ્રથમ સ્વદેશી હોવરક્રાફ્ટનું નિર્માણ કયા રાજ્યમાં શરૂ થયું છે? તો જવાબ છે ગોવા રાજ્યમાં. ભારતના કોસ્ટગાર્ડ માટે દેશનું પ્રથમ સ્વદેશી હોવરક્રાફ્ટનું નિર્માણ ગોવા રાજ્યમાં શરૂ થયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય નિકાસ પર કેટલા ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે? તો જવાબ છે 25%થી લઈને 50% સુધી ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આગળનો પ્રશ્ન, તાજેતરમાં માનવ તસ્કરી વિરુદ્ધ વિશ્વ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો જવાબ છે 30 જુલાઈ 2025ના રોજ માનવ તસ્કરી વિરુદ્ધ વિશ્વ દિવસ મનાવવામાં આવ્યો. આગળનો પ્રશ્ન, તાજેતરમાં લોર્ડ મેઘનાથ દેસાઈનું અવસાન થયું. તેઓ કોણ હતા? તો તેઓ એક અર્થશાસ્ત્રી હતા. લોર્ડ મેઘનાથ દેસાઈ અર્થશાસ્ત્રી હતા અને તેમનું હાલમાં જ અવસાન થયું છે. તાજેતરમાં કોણે AI રેડી ક્લાઉડ કોમ્પ્યુટર લોન્ચ કર્યું છે? તો જીઓ કંપનીએ. જીઓએ તાજેતરમાં AI રેડી ક્લાઉડ કોમ્પ્યુટર લોન્ચ કર્યું છે. આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશમાં તેનો સૌથી મોટો નૌકાદળ અભ્યાસ જુલાઈ સ્ટોર્મ યોજાયો છે? તો જવાબ છે રશિયા ખાતે. આગળનો પ્રશ્ન, તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રાચીન પાંડુલિપિઓના ડિજિટલાઇઝેશન માટે કયા મિશનની શરૂઆત કરી છે? તો જવાબ છે જ્ઞાન ભારતમ મિશનની શરૂઆત કરી છે. મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે જ્ઞાન ભારતમ મિશનની શરૂઆત શા માટે કરવામાં આવી છે? તો જવાબ છે પ્રાચીન પાંડુલિપિઓના ડિજિટલાઇઝેશન માટે એક મિશન શરૂ કરવામાં આવ્યું છે, જેનું નામ છે જ્ઞાન ભારતમ મિશન. અને આ જ્ઞાન ભારતમ મિશન કોણે શરૂ કર્યું હતું? તો તત્કાલીન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કર્યું હતું. આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશમાં સ્થિત ક્લ્યુચેવસ્કોય જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો છે? તો રશિયામાં સ્થિત ક્લ્યુચેવસ્કોય જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો છે. આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે YouTube પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે? તો ઓસ્ટ્રેલિયા સરકાર દ્વારા. હા મિત્રો, 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે YouTube પર પ્રતિબંધ મૂકનારો દેશ છે ઓસ્ટ્રેલિયા. આગળનો પ્રશ્ન, તાજેતરમાં સશસ્ત્ર સીમા બળના નવા મહાનિદેશક કોણ બન્યા છે? તો જવાબ છે સંજય સિંઘલ. સશસ્ત્ર સીમા બળના નવા મહાનિદેશક બન્યા છે, તેમનું નામ છે સંજય સિંઘલ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે. આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યએ 2025-26 ડૉક્ટર BC રોય ટ્રોફી જીતી છે? તો જવાબ છે મણિપુર રાજ્યએ. આગળનો પ્રશ્ન, તાજેતરમાં જાહેર થયેલા અહેવાલ મુજબ કયા નેશનલ પાર્કમાં સૌથી વધુ વાઘનું ઘનત્વ નોંધાયું છે? તો જવાબ છે બાંદીપુર નેશનલ પાર્કમાં વાઘનું સૌથી વધુ ઘનત્વ નોંધાયું છે. તાજેતરમાં કયા રાજ્યમાં એક નવું માનવ રક્ત સમૂહ CRIB શોધવામાં આવ્યું છે? તો જવાબ છે કર્ણાટક રાજ્યમાં એક નવું માનવ રક્ત સમૂહ શોધવામાં આવ્યું છે, જેનું નામ છે CRIB. આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં 7 ઓગસ્ટને સ્થાયી કૃષિ દિવસ તરીકે ઉજવવામાં આવશે? તો જવાબ છે મહારાષ્ટ્ર રાજ્યમાં 7 ઓગસ્ટને સ્થાયી કૃષિ દિવસ તરીકે ઉજવવામાં આવશે. તાજેતરમાં કયો દેશ પાકિસ્તાનમાં અજ્ઞાત તેલ ભંડારની શોધ કરશે? તો જવાબ છે અમેરિકા. અમેરિકા જે પાકિસ્તાનમાં અજ્ઞાત તેલ ભંડારની શોધ કરશે. તાજેતરમાં કેન્દ્ર સરકારે પરંપરાગત ગુરુકુલ શિક્ષણ પ્રાપ્ત વિદ્વાનોને IIT જેવા સંસ્થાનોમાં સંશોધનના અવસર આપવા માટે કઈ યોજના શરૂ કરી છે? તો જવાબ છે સેતુબંધ વિદ્વાન યોજના. આગળનો પ્રશ્ન, તાજેતરમાં વિશ્વ રેન્જર દિવસ 2025 ક્યારે ઉજવાયો હતો? તો જવાબ છે 31 જુલાઈ 2025ના રોજ વિશ્વ રેન્જર દિવસ 2025 ઉજવાયો હતો. આગળનો પ્રશ્ન, તાજેતરમાં KPAC રાજેન્દ્રનનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો તેઓ એક અભિનેતા હતા. KPAC રાજેન્દ્રનનું નિધન થયું અને તેઓ અભિનેતા હતા. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે હેરિટેજ રમતો પરથી પ્રતિબંધ હટાવ્યો છે? તો જવાબ છે પંજાબ રાજ્ય સરકારે હેરિટેજ રમતો પરથી પ્રતિબંધ હટાવ્યો છે.
તાજેતરમાં વર્લ્ડ વાઇડ વેબ ડે ક્યારે ઉજવાયો છે? તો જવાબ છે 1 ઓગસ્ટ 2025ના રોજ વર્લ્ડ વાઇડ વેબ ડે ઉજવાયો છે. તાજેતરમાં સિનિયર પુરુષ નેશનલ ફૂટબોલ ટીમના મુખ્ય કોચ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ છે ખાલિદ જમીલ. સિનિયર પુરુષ નેશનલ ફૂટબોલ ટીમના નવા જે મુખ્ય કોચ બન્યા છે તેમનું નામ છે ખાલિદ જમીલ. યાદ રાખવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળનો પ્રશ્ન, તાજેતરમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના નવા પ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ છે એ રાજરાજન. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના નવા પ્રમુખ જે બન્યા છે તેમનું નામ છે એ રાજરાજન. તાજેતરમાં કયા દેશને વિશ્વનો સૌથી વધુ ખાદ્ય અસુરક્ષિત દેશ જાહેર કરવામાં આવ્યો છે? તો જવાબ છે અફઘાનિસ્તાનને. તાજેતરમાં અફઘાનિસ્તાન દેશને વિશ્વનો સૌથી વધુ ખાદ્ય અસુરક્ષિત દેશ જાહેર કરવામાં આવ્યો છે. આગળનો પ્રશ્ન, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ગાયના ગોબરથી કપડાં અને બાયોપ્લાસ્ટિક બનાવવા માટે પહેલ શરૂ કરી છે? તો જવાબ છે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે. તાજેતરમાં ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે ગાયના ગોબરથી કપડાં અને બાયોપ્લાસ્ટિક બનાવવા માટે એક પહેલ શરૂ કરી છે. તાજેતરમાં કયા સ્થળે 4500 વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિના અવશેષ મળ્યા છે? તો જવાબ છે જેસલમેર ખાતેથી. 4500 વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિના અવશેષ કઈ જગ્યાએ મળ્યા? તો જેસલમેર ખાતે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ભૂગર્ભ જળ ઉપસા ફી ગ્રાઉન્ડ વોટર એક્સટ્રેક્શન ફી લગાવવાની જાહેરાત કરી છે? તો જવાબ છે કર્ણાટક રાજ્ય સરકારે. તાજેતરમાં ભારતીય મહિલા કુસ્તીબાજોએ એથેન્સમાં યોજાયેલી 2025 અંડર-17 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં કેટલા મેડલ જીત્યા છે? તો જવાબ છે 5 મેડલ જીત્યા છે. તાજેતરમાં 47માં ઉપનૌસેના પ્રમુખ કોણ બન્યા છે? તો જવાબ છે સંજય વાત્સ્યાયન. 47માં ઉપનૌસેના પ્રમુખ જે બન્યા છે તેમનું નામ છે સંજય વાત્સ્યાયન. તાજેતરમાં ક્લોઝ સિન્ડ્રોમ જાગૃતિ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો છે? તો જવાબ છે 3 ઓગસ્ટના રોજ. તાજેતરમાં ભારતીય નૌસેનાને નવું યુદ્ધપોત મળ્યું છે તેનું નામ શું રાખવામાં આવ્યું છે? તો જવાબ છે હિમગીરી. INS હિમગીરી. ભારતીય નૌસેનાને નવું યુદ્ધપોત મળ્યું તેનું નામ છે INS હિમગીરી. આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યએ સત્તાવાર રીતે 12 ઓગસ્ટને સિંધુ નદી સંરક્ષણ માટે સફાઈ આંદોલન દિવસ તરીકે જાહેર કર્યો છે? તો જવાબ છે લદ્દાખ રાજ્યએ. આગળનો પ્રશ્ન, તાજેતરમાં બ્રિટનની રોયલ એસ્ટ્રોનોમર તરીકે નિયુક્ત થનાર પ્રથમ મહિલા કોણ બની છે? તો જવાબ છે મિશેલ ડોગર્ટી. બ્રિટનની રોયલ એસ્ટ્રોનોમર તરીકે નિયુક્ત થનારી પ્રથમ મહિલા છે મિશેલ ડોગર્ટી. આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયું રાજ્ય સરકારી કર્મચારીઓ માટે વિશ્રામ રજા યોજના શરૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો જવાબ છે સિક્કિમ રાજ્ય. સરકારી કર્મચારીઓ માટે વિશ્રામ રજા યોજના શરૂ કરનારું પ્રથમ રાજ્ય સિક્કિમ રાજ્ય. તાજેતરમાં ભારતીય સેનાના નવા ઉપપ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ છે પુષ્પેન્દ્ર સિંહ. ભારતીય સેનાના નવા ઉપપ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો પુષ્પેન્દ્ર સિંહને. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ એશિયા રગ્બી અંડર-20 સેવન્સ ચેમ્પિયનશિપના સત્તાવાર શુભારંભનું અનાવરણ કર્યું છે? તો જવાબ છે બિહાર રાજ્યના મુખ્યમંત્રીએ એશિયા રગ્બી અંડર-20 સેવન્સ ચેમ્પિયનશિપના સત્તાવાર શુભારંભનું અનાવરણ કર્યું છે. તાજેતરમાં રેલવે સુરક્ષા દળની પ્રથમ મહિલા મહાનિદેશક કોણ બની છે? તો જવાબ છે સોનાલી મિશ્રા. રેલવે સુરક્ષા દળની પ્રથમ મહિલા મહાનિદેશક તો જવાબ છે સોનાલી મિશ્રા. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ગોવિંદાઓ માટે વીમા કવરેજ આપવા અંગે જાહેરાત કરી છે? તો જવાબ છે મહારાષ્ટ્ર રાજ્ય સરકારે ગોવિંદાઓ માટે વીમા કવરેજ આપવા અંગે જાહેરાત કરી છે. તાજેતરમાં 47માં ઉપનૌસેના પ્રમુખ કોણ બન્યા છે? તો સંજય વાત્સ્યાયન. તાજેતરમાં ભારતીય નૌસેનાને નવું યુદ્ધપોત મળ્યું છે તેનું નામ શું રાખવામાં આવ્યું છે? તો જવાબ છે INS હિમગીરી. તાજેતરમાં કયા રાજ્યએ સત્તાવાર રીતે 12 ઓગસ્ટને સિંધુ નદી સંરક્ષણ માટે સફાઈ આંદોલન દિવસ જાહેર કર્યો છે? તો જવાબ છે લદ્દાખ રાજ્યએ. મિત્રો, જે પ્રશ્નો 2 વાર આવે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હશે એટલા માટે 2 વાર લીધા છે, જેનું રિવિઝન પણ થઈ જાય તો ધ્યાનથી જોજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. આગળનો પ્રશ્ન, તાજેતરમાં બ્રિટનના રોયલ એસ્ટ્રોનોમર તરીકે નિયુક્ત થનાર પ્રથમ મહિલા કોણ બની છે? તો જવાબ છે મિશેલ ડોગર્ટી. તાજેતરમાં કયું રાજ્ય સરકારી કર્મચારીઓ માટે વિશ્રામ રજા યોજના શરૂ કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે? તો જવાબ છે સિક્કિમ રાજ્ય. તાજેતરમાં ભારતીય સેનાના નવા ઉપપ્રમુખ તરીકે કોણ નિયુક્ત થયા છે? તો જવાબ છે પુષ્પેન્દ્ર સિંહ.
તાજેતરમાં કયા રાજ્યના મુખ્યપ્રધાને એશિયા રગ્બી અંડર-27 ચેમ્પિયનશિપના સત્તાવાર શુભંકરનું અનાવરણ કર્યું છે? તો બિહાર રાજ્યના મુખ્યપ્રધાને. તાજેતરમાં રેલવે સુરક્ષા દળની પ્રથમ મહિલા મહાનિદેશક કોણ બની છે? તો જવાબ છે સોનાલી મિશ્રા. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ગોવિંદાઓ માટે વીમા કવરેજ આપવાની જાહેરાત કરી છે? તો જવાબ છે મહારાષ્ટ્ર રાજ્ય સરકારે ગોવિંદાઓ માટે વીમા કવરેજ આપવાની જાહેરાત કરી છે. તો મિત્રો આજના માટે આટલું જ. જો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરતા વિદ્યાર્થીઓને શેર કરજો. મળીએ આવતા વિડીયોમાં. જય હિન્દ.